नित्यं क्रियान्मङ्गलम्। श्री लक्ष्मी नारायण देवनी जय। श्री मदन मोहन जी महाराज जय। श्री गोपीनाथ जी महाराज जय। श्री राधा रमण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हेलो हेलो सेटिंग करजो નથી આપણે। हेलो हेलो हेलो। इष्टदेव भगवान श्री स्वामीनारायण दिव्य मंदिर में बिराजमान कष्टभंजन देव एमनी छत्र छाया में આપણે બધા જ બેસી અને શ્રી ભક્ત ચિંતામણી ગ્રંથ એનો પાન કરીએ છીએ। હલો હલો વાલા બહેનો, અખંડ સૌભાગ્યવંતા લક્ષ્મી સ્વરૂપા ગાદીવાળા શ્રી તેમના આશીર્વાદથી પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી સ્વામી એમના શુભ સંકલ્પથી આવું રૂડું જ્યારે આયોજન થયું છે ત્યારે પેલી બધી કથાઓ તો આપણે સાંભળી હોય, પણ શબ્દશ શાસ્ત્રમાં એનું ગાન થાય, એક પણ શબ્દ છૂટે નહીં, અને આપણે બધા જ ભેગા મળી અને ભક્ત ચિંતામણી એનું ગાન કરીએ છીએ। એટલે મારી તમને બધાને એક જ વિનંતી હોય છે કે કદાચ એકાદ તમે વહેલા મોડા થયા હોય અને પ્રકરણ છૂટી ગયું હોય, અડધું પ્રકરણ રહી ગયું હોય, તોય પણ તમે બધા અહીંયા બેસીને એ ભક્ત ચિંતામણીનો આખો પાઠ કરજો। આપણે 1008 પારાયણ કરવાની છે, જેનાથી આપણી ઉપર ભગવાન બહુ રાજી થાય। એટલે આમ તો મારી સાથે જ તમારે બધાએ ગાવાનું છે, પણ તેમ છતાંય કદાચ એકાદી કડી છૂટી ગઈ હોય તોય પણ તમે એકદમ ધ્યાન રાખી અને ભક્ત ચિંતામણી ગ્રંથ વાંચજો જ્યાં સુધી। આમ તો તમને કોઈને આડું અવડું જોવાનો ટાઈમ જ નથી રહેતો, પણ તેમ છતાંય એકાગ્રતાપૂર્વક હરિકૃષ્ણ મહારાજને હૃદયમાં ધારીને આપણે હવે ભક્ત ચિંતામણીનું ગાન શરૂ કરશું। તો 50મું પ્રકરણ તમે બધાએ કાઢ્યું છે? ધ્યાન ધારણાતિ ઘણી લીએ સમાધિએ જન સુખ, જોઈ પ્રતાપ મહારાજનો દિલ માન મનાય દુઃખ। એવો પ્રૌઢ પ્રતાપ જણાવ્યો, દેખી દાસને આનંદ આવ્યો,
સર્વે જનને ચડી કુમારી નિરખી સહજાનંદ સુખકારી બોલે મસ્તી માહી અતિ મોટું એક સ્વામી સત્ય બીજું ખોટું સ્વામી મળે કલ્યાણ છે કોટ બીજી વાતમાં આવશે ખોટ જ્યારે સેવશો સ્વામીના ચરણ ત્યારે જાશે જન્મ ને મરણ બીજે સીધા રહ્યા છો બંધાઈ મેલો મત આવો સંત માઈ મધ્યમાં સદારી ચોરી મેલી આવો સત્સંગમાં મટો પેલી ગાંજા ભાંગમાં ફરકે ફમેલી મેલો માજમાં લસણ ડુંગળી પય પાણી ગળી વળી પીજે સતસંગમાં એ રીતે રહી જે એવી વાત કરે સંત સહુ સુણી થાય સતસંગી બહુ વળી ગુરુ જે સત્ય અસત્ય તેની દેખાડે પાડી વિગત સાધુ અસાધુની ઓળખાણ તેના દેખાડે સર્વે એંધાણ સર્વે શાસ્ત્ર તણી શાખ લાવી દિયે અસાધુને ઓળખાવી કહે અસાધુથી ન સરે અર્થ એ તો લેવાને બેઠા છે ગર્થ માટે સત્સંગ સહુ કરો સિદ્ધ લખ 84 માં ફરો એવી વાત શ્રવણે સાંભળી સર્વે અસાધુ ઉઠ્યા બળી પ્રથમ ભેખમાં દ્વેષ જ પેઠો કડી મળી એને ઘેર બેઠો જ્યાં ત્યાંથી ઉઠ્યા છે બળી માંડ્યા સંતને મારવા મળી જો જીવન મુક્તનું જોર આપણને કીધા ચોખા ચોર આપણા શિષ્ય પ્રમોદી લીધા દઈ ઉપદેશ પોતાના કીધા માટે આજથી સૌએ મધારો જેને જ્યાં મળે ત્યાં એને મારો લઈ લુગડા તુંબડા ફોડો વળી સદા વ્રત એના તોડો એમ પરિયાણી અસુર સેના મારે સાધુને વાક જવીના ગરજ ગીધને શ્વાન શિયાળ કાકચીલએ વર્ણ ચંડાળ એની જણાય જુજવી જાત મળે મારણ છે એક નાથ એમ દામવા મેં ફેલે એક એવા ભેળા થયા છે અનેક આવ્યા જાય ગા ઉપર મળી માંડ્યા સાધુને મારવા વળી નાખે ગેલી ધોકાને લાકડી કરી જાજી પથરાની જળી તે તો સાધુએ શરીરે સહ્યું અતિ નિર્માની વ્રત કહ્યું અસંતે અસંતપણું કરી પછી ગયા એ સરવે પરી પછી સ્વામી કહે સુણો સંત આ તો ભેખે ઉપાડ્યું અતંત આપણે તો ખમ્યા ઘણું ઘણું કોણે ન કર્યું ઉપર આપણું હવે સદા વ્રતનું શું કામ મેલો ઉપાડી પૂછો નામ જ્યારે પ્રભુને ગમ્યું એમ ત્યારે આપણે કરવું તેમ તોડ્યા સદા વ્રત તે હકાળે પછી બાંધી મંડળી દયાળે સંતો વિચાર દેશ વિદેશ જેમ છે તેમ રાખજો વેશ વર્તજો પંચવ્રત પ્રમાણે જે કોઈ લખ્યા છે વેદ પ્રમાણે અષ્ટભાત્ય ત્રિયા ધન ત્યાગ રાખજો ઉરે અતિ વૈરાગ સુંદર મૂર્તિ રાખજો સારી તેને પૂજજો પ્રેમ વધારી બહુવિધ ના વાજા વજાડી કરજો આનંદે ઉત્સવ દાડી કથા કીર્તન વાત કરજો એમ દેશ વિદેશે ફરજો અન્ન વસ્ત્ર જે આપશે તમને તે તો નહીં જાય હાથ જમને વળી વાત તમારી સાંભળશે તેના જન્મ મરણ દુઃખ ટળશે ભાવે કરશે તમારું દર્શન તેનું થશે નિર્મળ મન માટે મોટો ઉપકાર એ તમારે પણ કરવો તે પછી સંતરાજી સહુ થયા માગી આગના ફરવા ગયા ફર્યા સોરઠ દેશ હાલાર પછી આવ્યા પંચાળ મોજાર ભાળ્યો ભાલને ગુર્જર દેશ કર્યો સિદ્ધપુરે પરવેશ થયો સિદ્ધપુરનો સમયો કર્યો ઉત્સવ ન જાય કયો
સર્વે સંત હતા હરિ ભેળા, મહારાજે કરી મોટી લીલા. સારો સંત મહારાજે સમયો, કર્યો સિદ્ધપુરનો તે કયો. પછી પોતે સોરઠમાં આવ્યા, મેઘપુરમાં વિપ્ર જમાડ્યા, રાખ્યા બ્રાહ્મણને 6 માસ, જમી જમીને થયા ઉદાસ. પછી વૃંદાતણો વિવાહ કરી, આવ્યા કાઠિયાવાડમાં ફરી. સુંદર સારું કારિયાણી ગામમાં, ભક્ત વસેતી અમાચો નામ. તેને ઘેર પધાર્યા મહારાજ, કરવા અનેક જીવના કાજ. માચે બહુ કરી મનુવાર, ઝુકતે જમાડ્યા પ્રાણ આધાર. પછી પાસે બેઠા જોડી હાથ, બોલ્યા મહારાજ પ્રત્યે સુજાણ, નાથ અમારા કુળમાં એક, નામ એ ભલ જાણે વિવેક. તેનો પવિત્ર છે પરિવાર, તે તો તમને ઈચ્છે છે અપાર. કાં તો ત્યાં જઈ દર્શન દીજે, નહીં તો તેને તેડાવી લીજે. ત્યારે એમ બોલ્યા મહારાજ, એ તો સર્વે છે ભક્તરાજ. રિયા જવાનું થશે અમારે, નિશ્ચય માનજો મને તમારે. રેશું અમે ત્યાં ઘણું ઘણું, કરશું મન માન્યું એ હતણું. જ્યારે થશે અમારું દર્શન, ત્યારે નહીં રહે બીજે મન. એમ જણાય છે વાત અમને, નિજ ભક્ત જાણી કહ્યું તમને. સુણી માચે સર્વે વાત, થયા અતિ પોતે રડિયાત. એમ કરતા થોડે ઘણે ધને, આવ્યા સર્વે મળી દર્શને. આવી નિરખ્યા નૈણા ભરી નાથ, જોઈ જીવન થયા સનાથ. જેવા જોયા નયણે નિરખી, તેવા લીધા છે અંતરે લખી. જોયું મહારાજે તે સુજારે, થયા મને મગન જન ત્યારે. પછી સર્વે બોલ્યા જોડી હાથ, અમે છીએ તમારા હે નાથ. આમ પર કરી હરિ મેર, આવો દયા કરી અમ ઘેર. એવી સાંભળી જનની વાત, થયા પ્રભુ પોતે રડિયાત. તે વિના આવ્યા બહુ જન, કરે નાથના સૌ દર્શન. આવ્યા દેશ પ્રદેશના સંગ, નર નારી જે અતિ અનગ. કરે પૂજા ગાય કીર્તન, થાય કથા સુણે સહુજન. દેશો દેશના દર્શને આવે, આપે આજ્ઞા તળાવ ગળાવે. એમ કરે નિત્ય નવી લીલા, દિયે સુખ કરી જન ભેળા. પછી સાધુને આપી છે શીખ, હવે ફરવા જાવો તો ઠીક. પછી સંતને શીખ જય આપી, રેજો નિર્ભય કઈ પીઠ થાપી. સંત સદાવ્યા નામી શીશ, પોતે પધાર્યા ગુર્જર દેશ. ગયા સંત મળી ઝાલાવાડ, આવી અસુરે રચાવી રડ. સર્વે સાધુને દુઃખ જ દીધા, વળી વસ્ત્ર શાસ્ત્ર લૂંટી લીધા. થોડી માળા કરી બહુ જેલી, લીધા તુંબડા તિલક ઠેલી. જોરે ઠાકોર મૂર્તિ લીધી, તેને ભાંગીને ખંડિત કીધી. એટલું કરી અસાધુ ગયા, તોય સંત સંત પણ રહ્યા. પછી મુક્તાનંદ બોલ્યા મુખે, સંતોષો કથ જીરે જો સુખે. થયું ગમતું ગોવિંદ તણું, જુઓ જ્ઞાને શું ગયું આપણું. એમ કહી ચાલ્યા પ્રભુ પાસ, હતા ગુજરાતે અવિનાશ. જઈ નિરખ્યા નયણે નાથ, જોઈ જીવન થયા સનાથ. સામું જોઈ રાજી થયા રાજ, કહો કેમ થયું મહારાજ. ત્યારે સંત બોલ્યા કર ભામી, સર્વે જાણો છો અંતર જામી. અસુરે બહુ દુઃખ જ દીધું, તેનું ઉપર કેણે ન કીધું. પીડ્યા સંતને વાંક વિનાય, લોભી રાજાએ ન કર્યો ન્યાય. પછી સર્વે આવ્યા અહીં મળી, હવે કહો તે મોકલીએ વળી. કહે મહારાજ થયું એ સારું, એમ ગમતું હતું અમારું. એની માળ તિલક ને મેલો, આપણે અલક્ષપણે ખેલો. એમ કહીને આવ્યા વેલાલ, રાખ્યા કાંઈક સંગે મરાડ.
પછી બાંધી સંતની મંડળી પોતે પધાર્યા કચ્છ વળી એમ ઉધારવા બહુ જન ફરે સંતને શ્રી ભગવાન સહે ઉપવાસ જગ કેરી તોય ન કરે શ્લેષ ફેરી. શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે હરિચરિત્ર નામે 50મું પ્રકરણમ. પછી પ્રભુજી પધાર્યા કચ્છ દેશ માહી કૃપાળ દેવા દર્શન દાસને દીન બંધુ દીન દયાળ બાળ હૃદયાંધ અપંગ અંગે અબળા જન ગામો ગામને ભવન ભવન દીધા તેને દર્શન આધુય સાપર કોટકંથા બચાવુને ભુજમાં ગયા જ્યાં સ્વામી રામાનંદજી રહેતા બહુ કરી દયા માનકુવાને માંડવી ગજોડ પુનડી ગામજી ડોળ્ય તેરા તાલ કાળે ફર્યા સુંદર શ્યામજી પછી પોતે પ્રસન્ન થઈ ઉત્સવની ઈચ્છા કરી દાસને દર્શન દેવા ફેરવી કંકોતરી દેશ સોરઠ દુર્ગ જુનો ત્યાં સહુ આવજો તમે સુંદર ચૈતર માસમાં સુધી પૂનમ મેં આવશું અમે પછી પોતે પધાર્યા કચ્છ દેશથી હાલાર સતસંગી સૌ સંગ લઈ ચાલ્યા પ્રાણ આધાર પછી પોતે આવી કરી બહુ લીલા તોરાજીએ સંત સૌને સુખ દેવા અતિશે મન રાજીએ ત્યાંથી પધાર્યા ગઢજુને સંગે સર્વે સાથ છે આસપાસે દાસ દિશે વચમાં પોતે નાથ છે દઈ દદામાં ચાલ્યા પુર બજારે પોતે હરી અનેક જીવને ઉપરે દર્શનની દયા કરી આશ્રમ વર્ણ ઓજલની જે આડે રહ્યા આવરી તેને ઘેર પધાર્યા હેત જોઈ પોતે હરી ભોજન બહુ ભવને કર્યા ફર્યા સર્વે શેર દિન દુર્બળ દાસ ઉપર મહારાજ કરી મેર વાજિંત્ર બહુવિધ ના વજડાવ્યા વાજી પરે સંગે સમૂહ જન લઈ ચાલ્યા કુંડ દામોદરે નાઈ દામોદર કુંડમાં બ્રાહ્મણ ને ભરી ભાગ્યા દિલ ઉતારે દાન દીધા જે મુખે માગ્યા જય જય શબ્દ જન બોલે મનમાં મગન ગણું પછી પોતે પ્રેમ કરી દર્શન દામોદર તણું પછી પધાર્યા શહેરમાં આવ્યા હટકેશ્વર પોતે હરી દર્શન કરી દેવના ત્યાં બિરાજ્યા દયા કરી શિવ સેવક પાય લગી માગી માયા મુખ દુઃખ કહી તેનું દરિદ્ર કાપ્યો મોર સત પાંચ દઈ પછી પધાર્યા પુર બજારે જોવાનારી જરુખે ચડી નાથ નિરખી હૈયે હરકી ધન્ય ધન્ય માની ગળી પછી હારે પર ફૂલના પ્રભુને પહેરાવ્યા જેવા નયણે નિરખ્યા તેવા અંતરે ઉતાર્યા ત્યાંથી ઉતારે આવ્યા પૂછી સીધાની સામગરી વિપ્રને જમાડવાને તેડાવ્યા ભાવે ભરી જમવાનું જાણી બ્રાહ્મણ રાજી થયા મનમાં અસુર જન વિઘ્ન કીધું બ્રાહ્મણના ભોજનમાં સીધું જમાડ્યું સંગને પછી પોતે પણ પધાર્યા એવી લીલા કરી આપે શહેર બાર વીર્યા પછી સંતને શીખ આપી ફરો કરો હરિવાર્તા જે વચન કયા અમે તે હરખે વિસારતા પ્રગટ પ્રમાણ વાત કરજો આસ્તિક જનને આગળ અમે પણ આ સંગ વડાવી આવશું તમ પાછળે પછી સંત સધાવ્યા ફર્યા તે દેશો દેશ અનેક જીવને આગળ કરે તનો ઉપદેશ
તામ વામથી દૂર વર્તે તજી રસ રસના તણો તેને દેખી દુષ્ટ દાજા માંડ્યો દ્વેષથી ઘણો જ્યાં ત્યાંથી જુલમી જોરે ઉઠે અસુર મારવા નર નરેશ નજરે દેખે કોઈ ન આવે વારવા એક અસુર આવે આપે સંતાપે સંત સોયને કદ્રજની પેઠે કષ્ટ સહે કહે નહીં તોય કોયને વળતી તેની વાર્તા સાંભળી શ્રી ભગવાન અતિ દુખાણા દિલમાં ભાવ્યું નહીં ભોજન પાન પછી સંત પાસળે પધાર્યા પોતે હરી દઈ દર્શન મળી વળી સાધુ શું વાત કરી સુણો સંત શ્રી હરિ કહે આપણે બહુ બહુ સહ્યું જેમ જેમ આપણે ક્ષમા કરી તેમ તેમ દુષ્ટે દુઃખ દયું આજ પછી એક મારું વચન હૃદયે ધારવું દુષ્ટ આવે જો મારવા તેને થોડું ઘણું ડરાવવું ત્યારે તે સંત બોલ્યા મહારાજ નહીં કહો એમ ભૂંડા ભૂંડાઈ નહીં તજે તો ભલા ભલાઈ તજ કેમ ત્યારે પ્રભુજી બોલિયા ધન્ય ધન્ય સંત તમે જળ ભરત કદ્રજ જેવા ક્ષમાવાન ઓળખ્યા મેં જય દેવ જેવા મેં જાણ્યા ક્ષમાવંત તમે ખરા તમ તુલ્ય ત્રિલોકમાં માનો નથી મુનિવરા તમારી ક્ષમા વડે થાશે નાશ સુરજનનો વણ મારે મારશે તમે ત્રાસ તજજો તનનો ક્ષમા સમ ખડગ નહીં ઝરણા સમ નહીં જાપરે ધીરજ સમ ઢાલ નહીં મુન સમ નહીં સાપરે ક્ષમાવાન જનનો જો અસુર સુર દ્રોહ કરે દેવ દાનવ માનવ મુનિ દેહ પાપે આપે મરે માટે તમે માનજો આવ્યો અસુરનો અંત આજથી સુખે ભજો શ્રી કૃષ્ણને ખરું કહું ખોટું નથી તમ જેવા નિર્માનીનો જેણે જેણે દ્રોહ કર્યો જુઓ વિચાર્યા જગતમાં આજ મોરે કોણ ઠર્યો માટે એનો વેશ ઉતારીને અલક્ષપણે રહો તમે પછી માળા પહેરજો જ્યારે આજ્ઞા કરું અમે ત્યારે સંત કહે સારું સ્વામી જેમ કહો તેમ કરશું માળા તિલક મૂકી અમે અલક્ષપણે ફરશું પછી કાપી ચોટી કંઠીયું મુખ સામું જોઈ હરિહસા ઉતારી માળ મુદ્રિકા ગ્રહી નિરમાની દશા કહું ગામ કાલવાણીએ હતા પરમહંસ પાંચ છે પંચવ્રતે પુરસુર વૈરાગ્ય ત્યાગુરને વિશે इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्य साधु ने श्रीजी महाराजे कंठी तिलक नो त्याग करावीने परमहंस कर्या ए नामे 51मु प्रकरणम दुर्वासाना शापथी ऋषिए धर्या हता देह तेह मळ्या छे महाराजने कर्यति स्नेह एवा संत शिरोमणि तेना ते कहूं हवे नाम ते सांभळता सुख उपजे वળી पामे परम धाम मोटा मुक्त महाराजना भाई रामदास काम पंचव्रतनी मूर्ति जेने वाला सुंदर श्याम मुक्तानंद छे नाम मुख्य सुख मुनि आदि अपार सुंदर नाम सौ सांभळो कहूं नाम तणो निर्धार स्वरूपानंद ने व्यापकानंद ब्रह्मानंद ने गोविंद नित्यानंद ने चैतन्यानंद शांतानंद ने आनंद शुक्रानंद निरंजनानंद अद्वैतानंद ये नाम छे अच्युतानंद अनंतानंद आत्मानंद काम छे अचिंत्यानंद ने अमोघानंद अखंडानंद अजित जे अद्भुतानंद हरिहंतानंद गोपाळानंद ब्रह्मवीत जे अरूपानंद अनुभवानंद अक्षरानंद आधार जे
અપારાનંદ અષ્ટવક્રાનંદ આદિત્યાનંદ ઉદારજી અચળાનંદ અવધૂતાનંદ અજન્માનંદ અજિત મુનિ અખિલાનંદ અમૃતાનંદ યમનંદ સંજ્ઞા સહુની અખિલ બ્રહ્માંડેશ્વરાનંદ આકાશાનંદ ઓમકારાનંદજી એક એકમાં પર બીજા નામનો છે વૃંદજી વિદ્યાનંદ વૈષ્ણવાનંદ વિશ્વાસ ચૈતન્યાનંદ છે વૈરાગ્યાનંદ ને વલ્લભાનંદ વિશ્વરૂપાનંદ સ્વચ્છંદ છે સ્વયં પ્રકાશાનંદ સદાનંદ પ્રજ્ઞાનંદ પરમાનંદ વળી પરમ ચૈતન્યાનંદ નામ પરમંશ ભોળા મળી વેદાંતાનંદ વૈકુંઠાનંદ કેવલ્યાનંદ કૃષ્ણાનંદ કહીએ મહાનુભાવાનંદ મુકુંદાનંદ જ્ઞાનાનંદ ગણલહીએ ભગવદાનંદ ભાગેશ્વરાનંદ શિવાનંદ બહુસંગન્યા શ્યામાનંદ ને રાઘવાનંદ ક્રોધાનંદ ક્રોધ વિના તત્વાનંદ ત્રિવિકાનંદ ત્રિક્રમાનંદ તદરૂપ છે નિજાનંદ નિજ બોધાનંદ સચ્ચિદાનંદ સ્વરૂપ છે નિયમાનંદ નિરમાનાનંદ નિર્લોભાનંદ નિષ્કામજી નિસ્વાદાનંદ નિસ્પૃહાનંદ નર નારાયણાનંદ નામજી કલ્યાણાનંદ કૌશિકાનંદ જિજ્ઞાસાનંદ જુક્તાનંદ જે જગતખંડાનંદ જગદીશાનંદ ચિન્મયાનંદ ચિદાનંદ તે ઈશ્વરાનંદ પરમેશ્વરાનંદ વલ્લભદ્રાનંદ નામ બહુજી દયાનંદ દયાળાનંદ ભજનાનંદ એ સહુજી હર્યાનંદ નર હર્યાનંદ ધર્માનંદ પરમ ધર્માનંદ તે પુરુષોત્તમાનંદ પ્રકાશાનંદ ત્યાગાનંદ જગવંદ જે સિદ્ધાનંદ સત્યેશ્વરાનંદ શંકરાનંદ સુજાણ છે સજ્જનાનંદ ને સત્યાનંદ કૃપાનંદ મળે કલ્યાણ છે કેશવાનંદ કપિલેશ્વરાનંદ પ્રભુતાનંદ પ્રવીણજી માધવાનંદ મહાપુરુષાનંદ સત્ક્રિયાનંદ સુખદેણજી ધીરાનંદ દ્રષ્ટ પ્રકાશાનંદ ધ્યાનાનંદ ધ્યાન ધરે પ્રભાનંદ ને પુરુષાનંદ સંખ્યાનંદ આનંદ કરે ચિદાનંદ ચિદ રૂપાનંદ ભાસ્કરાનંદ ભજે હરિ ઋષભાનંદ રામ રત્નાનંદ યોગેશ્વરાનંદ જાણો ફરી નિર્ગુણાનંદ સદગુણાનંદ ગુણાતીતાનંદ ગંભીરજી નૃસિંહાનંદ નિર્દ્વંદ્વાનંદ નિરાલંબાનંદ મહાધીરજી વિદેહાનંદ નિઃસંદેહાનંદ નિર્વિકારાનંદજી વિજ્ઞાનાનંદ વિશ્વાસાનંદ દેવાનંદ સ્વચ્છંદજી દીપ્તાનંદ વાસુદેવાનંદ નિરપેક્ષાનંદ નચિંતજી ગણેશાનંદ ગોતિતાનંદ લક્ષ્મણાનંદ અજીતજી નિવૃત્તાનંદ નીલકંઠાનંદ સકાનંદ યોપે ગણુ આજ્ઞાનંદ અવિનાશાનંદ ભદ્રાનંદ ભાવાનંદ ભણુ ભવનાનંદ ને બુધરાનંદ વળી અછેદ્યાત્માનંદ છે માયાતીતાનંદ મંજુકેશાનંદ રામાનુજાનંદ સુખાનંદ છે હંસાનંદ હરિ ભજનાનંદ હયગ્રીવાનંદ હરિ રૂપ જે પ્રદ્યુમ્નાનંદ પ્રતોષાનંદ સૂર્યાનંદ સ્વરૂપ જે નરોત્તમાનંદ નારાયણાનંદ નિરમળાનંદ નિર્મળ છે પરમાત્માનંદ પ્રસાદાનંદ મુક્તાત્માનંદ અકળ છે સવિત્રાનંદ સત્યેશ્વરાનંદ સુજ્ઞાનંદ સુજાણ છે યજ્ઞનાથાનંદ જ્યોતિશ્વરાનંદ પ્રબુદ્ધાનંદ પ્રમાણ છે રામચંદ્રાનંદ રમેશ્વરાનંદ રસમંડળેશ્વરાનંદ કહીએ પ્રભવાનંદ પદ્મનાભાનંદ વળી વિશ્વાત્માનંદ લહીએ સુદેહાનંદ સર્વજ્ઞાનાનંદ સ્વરૂપાનંદ શૂન્યાતીતજી યોગાનંદ જગનિવાસાનંદ અક્ષરૂપાનંદ અજીતજી તાપસાનંદ ત્રિગુણિતાનંદ જગત પ્રકાશાનંદ જળભરતજી ગવેન્દ્રાનંદ ગોલકેશ્વરાનંદ શ્વેતદીપાનંદ સમર્થજી તુર્યાનંદ તુર્યાતીતાનંદ પતિત પાવન નામ છે વામનાનંદ વિવેકાનંદ દ્રઢવ્રતાનંદ સુખધામ છે શ્રી ગુરુ ચરણ રતાનંદ નિર્વિશાનંદ કહીએ અનિરુદ્ધાનંદ અભેદાનંદ મધુસૂદનાનંદ લહીએ મંગળાનંદ મોહનાનંદ વળી અવ્યાત્માનંદ જે
સુવ્રતાનંદ સંસિત વ્રતાનંદ વળી જ્ઞાન વલ્લભાનંદ તે વિચારાનંદ વિશ્વધરાનંદ જ્ઞાનાનંદ ક્ષમાનંદ ખરા સુખદાનંદ ઘનશ્યામાનંદ જીષ્ણવાનંદ યોગેશ્વર અવદાતાનંદ અતિ પ્રકાશાનંદ મુક્તિદાનંદ વરદાનંદ કયે સુવર્ણાનંદ શ્રીનિવાસાનંદ બાળ મુકુંદાનંદ લહિયે પ્રભાનંદ ભાસ્કરાનંદ સુશીલાનંદ મનોહરા આકાશ નિવાસાનંદ જાણો પ્રસાદાનંદ નંદ દહરા પવિત્રાનંદ પરમ કેવલ્યાનંદ પદ્મધરાનંદ નરાનંદ છે ભૂમાનંદ ભક્તેશ્વરાનંદ સત્ય ધર્માનંદ આનંદ છે અનુપમાનંદ અક્ષર નિવાસાનંદ ગદાધરાનંદ કરુણાનંદ કહીએ શંખધરાનંદ સર્વ પ્રકાશાનંદ વળી સુખ પ્રકાશાનંદ લહીએ ચિદાકાશાનંદ ચતુરાત્માનંદ વળી ચતુર્ભુજાનંદ ચહુ હિરણ્ય ગર્ભાનંદ હરિપ્રકાશાનંદ વંશીધરાનંદ વનવું માયાજીતાનંદ પુનિતાનંદ ધામાનંદ રામ શરણાનંદ છે એક એક નામ માહી માનો મુનિના વૃંદ છે પુંડરીકાક્ષાનંદ પ્રધાન પુરુષેશ્વરાનંદ પ્રાણદાતાનંદ પ્રતાપાનંદ જય પાવનાનંદ પ્રકાશાત્માનંદ પ્રતિતાનંદ પ્રમેષ્ટાનંદ તે પ્રમોદાનંદ પુણ્ય કીર્ત્યાનંદ પુણ્યાનંદ કૃતજ્ઞાનંદ કયે કારણાનંદ ક્રોધહાનંદ કુમોદાનંદ લોકાધ્યક્ષાનંદ લયે વિધાત્રાનંદ વિશ્રામાનંદ વૃષકપ્યાનંદ વલ્લી વસ્વાનંદ વિશ્વકર્માનંદ વિશ્વક્ષેનાનંદ વેદાનંદ મળી વેદાંતાનંદ વિજયાનંદ વિશ્રુતાનંદ વિશ્વાનંદ છે વર્ધનાનંદ વિવિક્તાનંદ વિશિષ્ટાનંદ સ્વચ્છંદ છે નિર્મત્સરાનંદ નિવૃત્તાનંદ ધર્માધ્યક્ષાનંદ ધ્રુવાનંદ છે સ્થિરાનંદ સ્થવિષ્ઠાનંદ અપ્રમેયાનંદ આનંદ છે વૃદ્ધપાનંદ વસુદાનંદ વ્યવસાયાનંદ વિદ્યાનંદ બંધુ વિષમાનંદ વિશલાનંદ વિમુક્તાનંદ જોઈ આનંદુ વિશોકાનંદ વિશ્વમૂર્ત્યાનંદ હિરણ્યમયાનંદ હવે નૈકરૂપાનંદ નંદાનંદ નંદાનંદ નિષ્કુલાનંદ કવે ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે પરમહંસના નામ કહ્યા એ નામે 52મું પ્રકરણમ બીજા બાકી જે રહ્યા તે પણ કહું છું નામ જે જન મન દઈ સાંભળે તે પામે પરમ ધામ અનાદિ સિદ્ધાનંદ ઉત્તમાનંદ અગ્રહ્યાનંદ અછેદ્યાનંદ જે અલિંગાનંદ અનઘાનંદ અતિન્દ્રિયાનંદ અનિર્દેશાનંદ તે ઉદરાનંદ અનિલાનંદ અસંખ્યાનંદ અતુલાનંદ જી અવ્યક્ત રૂપાનંદ અનંત જીદાનંદ અકામાનંદ અનુકલાનંદ જી આદિદેવાનંદ અયોજિનાનંદ અક્ષોભ્યાનંદ ઉદ્ભવાનંદ છે આદિત્ય વર્ણાનંદ ઉદારાત્માનંદ ઈજ્યાનંદ ઈશાનંદ છે અજિતાનંદ ઉપેન્દ્રાનંદ ઈશ્વરેશ્વરાનંદ શ્રુત્યાનંદ એ દુરાધર્માનંદ દુર્લભાનંદ દુર્મશુનાનંદ સુદેવાનંદ તે દક્ષાનંદ દર્પહાનંદ દુર્જાનંદ દિવ્ય મૂર્ત્યાનંદ છે ભૂતવાસાનંદ બ્રહ્મણ્યાનંદ ભક્તવત્સલાનંદ આનંદ છે હરિભૂષણાનંદ ભાવનાનંદ ભૂગર્ભાનંદ ભૂમાનંદ ભણુ ભ્રાજીષ્ણવાનંદ અનિમેષાનંદ ગુરુગમ્યાનંદ ગણુ મહાનંદ મહેશ્વરાનંદ મહોત્સવાનંદ વંદુ મહેશ્વસાનંદ મહાશક્ત્યાનંદ મહાભાગાનંદ કયાનંદુ મહેન્દ્રાનંદ મહામખાનંદ જ્ઞાનગમ્યાનંદ ગાઈએ મહાકર્માનંદ મહાભૂતાનંદ શુદ્રાનંદ કૈશક્યા થયે ધન્યાનંદ ધરણીધરાનંદ વળી ધૃતાત્માનંદ જે ધર્યુપાનંદ ધનંજયાનંદ ત્રિલોકેશાનંદ તેહ સત્કર્તાનંદ સંવત્સરાનંદ સમાત્માનંદ સોય સહસ્ર શીર્ષાનંદ સમગાનંદ સર્વવિદાનંદ જોય
સવિષ્ણવાનંદ સત્વથાનંદ સહસ્રાનંદ જેહ સિદ્ધાર્થાનંદ સિદ્ધ સંકલ્પાનંદ સત્ય પ્રક્રમાનંદ તેહ સિદ્ધાનંદ શ્રુતિ સાગરાનંદ સત્યકૃતાનંદ સંન્યાસાનંદજી શ્રી ગર્ભાનંદ શત્રુહાનંદ સુદર્શનાનંદ હરિકૃષ્ણાનંદજી સુમુખાનંદ સૂક્ષ્માનંદ સુભગાનંદ નામ સાંભળે શાંતિદાનંદ સત્યકીર્ત્યાનંદ સુલભાનંદે પાપ બળે સત્ય સંધાનંદ સત્ય ધર્માનંદ સત્ય ગત્યાનંદ સુણો સહુ સુનેત્રાનંદ સદભૂતાનંદ શરણાનંદ સત્યાનંદ કહું સાક્ષાનંદ સુકૃત્યાનંદ સુધર્માનંદ જ્યેષ્ઠાનંદ જે ચતુરાત્માનંદ ચતુર્વેદાનંદ વડે ચતુર્વ્યુહાનંદ તે શાશ્વતાનંદ ચિન્હ સંશયાનંદ ઋષિકેશાનંદ કહીએ ચિત્ત ક્રોધાનંદ યોગેશાનંદ ત્રિલોકાનંદ બુદ્ધાનંદ લઈએ લોકનાથાનંદ રાસેશ્વરાનંદ યજ્ઞાનંદ જયાનંદ જાણીએ નિર્મત્સરાનંદ નિવૃત્તાનંદ પરમહંસ પરમાણીએ જેહ જેહ નમે નામ જાણ્યા તેહ તેહ કયા સહી પણ સર્વ નામની સાધ્ય સંતો માનજો મને નહીં એહ આદિ અનંત મુનિના આવ્યા વળી વૃંદ સંક્ષેપે કહી સુણાવ્યા એમ કહે નિષ્કુળાનંદ સુંદર નામ સંન્યાસીના જેને ત્રણેય શરણનો ત્યાગ વિવેકી વિચારવંતા ઉરમાંથી વૈરાગ્ય દેવાનંદ દ્વય પૂર્ણાનંદ શ્રીધરાનંદ સંન્યાસીજી શંકરાનંદ ને માધવાનંદ કેશવાનંદ હરિઉપાસીજી શિવાનંદ વાસુદેવાનંદ નિત્યાનંદ કૃષ્ણાનંદ કહીએ પદ્મનાભાનંદ પુરુષોત્તમાનંદ જનાર્દનાનંદ લહીએ જ્ઞાનાનંદ અનંતાનંદ વૈષ્ણવાનંદ વળી એહ આદિ અનેક સંન્યાસી શોભે છે સર્વે મળી બીજા નામ બટુક તણા અતિ ઉત્તમ જાણો એહ ત્યાગી ધન ત્રિયા તણા જેને સહજાનંદ સુસ્નેહ મુકુંદાનંદ મુખ્ય મોટા બ્રહ્મચારી જય રામજી વાસુદેવ વૈકુંઠ વિષ્ણુ હરિ કૃષ્ણ હરિ રામજી રાઘવ રણછોડ ઋષિકેશવ રામ કૃષ્ણ પૂર્ણ રામજી નારાયણ ગોવિંદ ગોપાળ ગિરધર આનંદ કામજી જગન્નાથ લખોલ ને આદિ અપાર રે સર્વે અંગે શુદ્ધ સાચા ભગવાનના બ્રહ્મચાર રે બીજા દાસ બહુ કર્યા તે તે કહું નામ એક એક થી અધિક અંગે નિર્લોભી નિષ્કામ રાઘવદાસ માધવદાસ ગંગાદાસ ગોવર્ધન હરિદાસ ગંભીરદાસ ગણો જ્ઞાનદાસ પવન વિષ્ણુદાસ ને પ્રભુદાસ સેવાદાસ શીતળદાસ જે પ્રેમદાસ પુરુષોત્તમ દાસ રામદાસ ને સંતદાસ તે નારાયણદાસ નિર્લેપદાસ વળી કલ્યાણદાસ કહીએ કપિલદાસ ને કૃષ્ણદાસ લક્ષ્મણદાસ લહીએ દયાળદાસ દ્વારિકાદાસ ભગવાન દાસ ભજે હરિ હરિદાસ હનુમાન દાસ જય રામદાસ જાનકીદાસ હરિ હે હાદી જન માની વચન સમજીને સુખિયા થયા બીજા જન બહુ હરિના વિશ્વાસે વળગી રહ્યા એમ જુગતે જૂજવો કર્યો નામનો નિર્ધાર ભાવે જે જન સાંભળે તે ઉતરે ભવપાર આપી નામ કરી આજ્ઞા તમે ફરો દેશ વિદેશ કરો કલ્યાણ જીવના આપી રૂડો ઉપદેશ પછી પ્રભુને પાય લાગી વળી બોલ્યા એમ વાત ભલી ઉપાધિ આળસી આજ અમે થયા રડિયાત ત્યાગ શોભા સંતની એમ કહે વેદ પુરાણ ત્યાગી થઈ તન સુખ ઈચ્છે જ મોટો જાણ તમ વિના ત્રિલોકમાં હિત કોણ કરે હરિ આજ અમે સુખિયા થયા તમે દયાળુ દયા કરી વિજય શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કળાનંદ મુનિ વિરચિતે
ભક્ત ચિંતામણી મધ્યે સાધુ સંન્યાસી બ્રહ્મચારી તથા દાસના નામ કહ્યા એ નામે 53મું પ્રકરણમ. થયા પરમહંસ સર્વે સંત અંગે ત્યાગ વૈરાગ્ય અત્યંત 14 લોકના સુખ જે કાવે ઉલટા ન જેવા ન ભાવે એક કમંડળુ કથા કોપીના એને અર્થે ન થયા આદિન એ કરે ભિક્ષા માગીને મધ્યાને જગત વાત ન સાંભળે કાને અષ્ટ પ્રકારે ત્રિયાના ત્યાગી એમ વિચરે છે બળ ભાગી ધન ધાતુ જે સોના સહિત તેને ભૂલે ન ચિંતવે ચિત ખાન પાન પટ વળી પેકી દલરી જે નહીં તેને દેખી પૂજા ચંદન પુષ્પની માળ તેને માને છે મનમાં વ્યાળ જે જે કાવે છે સંસારી સુખ તેને જાણે છે દલમાં દુઃખ દેહ ઇન્દ્રિય વળી મન પ્રાણ તેને શત્રુ સમજ્યા સુજાણ માન કાઈ મન માન ભાવે સુતા બેઠા હરિ ગુણ ગાવે એવી રીતે ફરે જગ માઈ નિરબંધન બંધાય ક્યાંય કરે જ્ઞાન વાર્તા અપાર જેણે થાય જીવનો ઉદ્ધાર કરી વાત ને કાંઈ ન માંગે માને સહુ સારી બહુ લાગે જન જોડે હાથ જોઈ ત્યાગી બીજા બેખાનું પડ્યું ભાંગી દેખ દાજે લાજે મુખ કહેતા પડ્યા ખોટા વિના રેણી રહેતા જે જે રાખી છે સાધુ એ રીત બીજે ન મળે વિચારો ચિત સર્વે સાર તણુ જે હસાર સોંપ્યું સંતને પ્રાણ આધાર જે જે સાધુને સોંપી સંપત્તિ તે સરાય શ્વેત દ્વીપપતિ પ્રભુ પોતે છે દીના દયાળ જાણી નિજ જન કરી સંભાળ સંત શુભ ગુણે અતિ ઓપે કામ ક્રોધ ને લોભ ન લોપે સાધુ સર્વે વળી હરિજન તેનું હરિએ હર્યું વિઘન અતોલ સુખ સંતને આપ્યું સર્વે શત્રુ તણું મૂળ કાપ્યું સાધુ સર્વે રેજો આનંદે હવે નહીં પડો કોઈ ફંદે તમ જેવા નથી કોઈ આજ એમ શ્રી મુખે કહે મહારાજ સિદ્ધ જોઈએ તમારી પ્રવૃત્તિ તમે ગ્રહી રહો ને નિવૃત્તિ સદા વ્રતમાં સિદ્ધ બંધાવો તમે ગુણ ગોવિંદ ના ગાવો સદા વ્રત મેલ સુસંકેલી ઠાલા કંસનું ખાય છે પેલી એને અર્થે જે ખરજતા તેનો કરશું હવે જગન એવી સાંભળી વાલાની વાણી સર્વે સંત સત્ય કરી જાણી કહે સંત સુણો મહારાજ સર્વે જણાણું મને આજ હવે જેમ કહો તેમ કરીએ આપો આજ્ઞા તે શિર ધરીએ ત્યારે નાથ કહે સુણો સંત મેલી સોરઠ ફરો ન ચિંત પછી જ્યાં કહ્યું ત્યાં સંત ગયા પ્રભુ પોતે સોરઠ માં રહ્યા પછી સતસંગી લઈ સાથ ફર્યા ગામ ગામ વળે નાથ પાણ ખાણ લોજ માંગરોડે મળે હરિજન હેત બોડે ત્યાંથી આવ્યા કાણક ગામ ભક્ત જેઠા સગર ને ધામ પછી આવ્યા છે કાલવાણીએ વસે ભક્ત નાથો ત્યાં જાણીએ ત્યાંથી આવ્યા મઠડે મુરાર ત્યાં કરી છે લીલા અપાર જેઠો જોઈને પામ્યો આનંદ જેને મળેલ સ્વામી રામાનંદ પછી ત્યાંથી આવ્યા અગત્રાએ રાખ્યા પ્રીતેશુ પર્વત ભાઈ ત્યાં આવ્યો છે કાઠીનો સાથ તેને સંગે ચાલ્યા પોતે નાથ આખું પીપલાણું મેઘ પર ત્યાં આવ્યા શ્યામ સુંદર રહ્યા દિન 10-5 ત્યાંય પાછા આવ્યા પીપલાણા માએ રહ્યા ત્યાં દિન 2-4 પછી બોલ્યા પ્રાણ આધાર જોને કેવો ઉગ્યો છે અસુર જાણો રુધિરમાં ભરપૂર કહે મૂળજીને મહારાજ કર જે કરવું હોય આજ એમ કહીને ચાલ્યા નાથ સખા સર્વે હતા પોતા સાથ આવ્યા મેઘપુરે મહારાજ કહે નહીં રહીએ અહીં આજ એવું જાણી જન તણે કરી શો અપરાધ અમારો હરી રહો રાજી થઈ રળિયાત વેલા ચાલજો સૌ પ્રભાત એમાં અજાણે અતિશય તાણ્યું પણ થવાનું છે તે ન જાણ્યું પછી આવ્યો છે ગામમાં નાથ ધાયો મારવા અસુર સાથ મૂક્યા મૂળજી પ્રિય પાણ આવ્યા પ્રભુ પાસે અસુરાણ દ્રગે ભર્યા હથિયાર હાથ તેને જોઈને ચાલ્યા નાથ પછી આવ્યા મૂળજી પાસ જાણી પ્રભુજી પોતાના દાસ રાખી રહ્યો તો અસંખ્ય જીવ જોવા પરમ હિતકારી પીવ જ્યારે જોયા તેણે ભરી નાથ મૂક્યું તન ચેતન ચાલ્યું સાથ કરી ક્ષમા બોલ્યા નહીં શ્યામ પછી આવ્યા છે ભાડેર ગામ ત્યાંથી પધાર્યા છે ધોરાજી આવ્યા ખાંડા તારે બેસી વાજી પછી ગોંડળ બંધીએ ગયા બેઉ રાત નાથ ત્યાં રહ્યા મોટા ભક્તજી મૂળ ભાઈ જેને હેત
તેને ઘેર રહ્યા પોતે રાજ પછી સરદારે આવ્યા મહારાજ ત્યાં કાઠીને શિખજ કરી પોતે પધાર્યા હાલા રે હરી એક રાત રાજકોટ રહ્યા ત્યાંથી પછી ખીરસરે ગયા ત્યાં ભક્ત વસે લાખો ભાઈ રહ્યા રાત એક સુખદાયી પછી મોડે આવ્યા ભક્ત માટે ત્યાંથી અલૈયે ને શેખ પાટે હરી કરી ઘણી મોટી મેર આવ્યા ભક્ત લાલજીને ઘેર ત્યાંથી પધાર્યા ભાદરા માહી પાસ એક રહ્યા પોતે ત્યાંય પછી બોલિયા પ્રાણ જીવન કરીએ જેતલ પૂરે જગન જય ગોવિંદ સ્વામીને કેજો તમે યજ્ઞના કામમાં રહેજો બીજો કાગળ લખીયો લઈ વર્ણ થોડે વાત ઘણી કહી માચા સુરા સોમલા લૈયા મૂળો ના જામા તરામા મૈયા અજા જીવા વીરદાસ વળી લાદા કાળા કમળ શિમળી એ સર્વે તજી ઘર બાર થાજો પરમહંસ નિર્ધાર જેમાં મોટા મોટા ઘર મેલી ભજ હરિ તજી જગ જેલી માટે માનજો આજ્ઞા મારી મૂકજો સૌ મનમાં વિચારી એટલી એને આજ્ઞા કરી પોતે રહ્યા કંઈક ત્યાં હરી એમ કરાવી છે દિવાળી પ્રેમે પૂજા જને વન માળી સુંદર ભોજન સારા કરીને હેતે જમાડ્યા છે હરીને જેણે જોયા છે શ્યામ સુજાર થઈ સમાધિ ન રહ્યા પ્રાણ તેને જગાડી જગ જીવન પછી પ્રભુએ કર્યું ભોજન થયા સુખી જન લીલા ભાળી આસોવદીય માસ દિવાળી તેરી ગયા તા ભાદરે રાજ મેર કરીને પોતે મહારાજ દીદા દાસને દર્શન બહુ નિરખીનાથ સુખી થયા સહુ ધન્ય દેશ ગામ ને ભુવન જીયા રમિયા પ્રાણ જીવન ધન્ય ધન્ય એ નર ને નાર જેણે નયણે દેખ્યા મોરાર નથી વાત જે વળી એ વાત જાણે છે મોટા સંત સાક્ષાત જે ચરિત્ર મેં ચવ્યું છે સર્વે અલૌકિક તેને લૌકિક જ લેખશે મહામૂઢ શિરોમણિ તે ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે હરિચરિત્ર એ નામે 54મું પ્રકરણમ પછી યા થકી ચાલ્યા નાથ લીધા સેવક પોતે બે સાથ ત્યાંથી આવ્યા કોઠારીયા માઈ રહે ભક્ત ત્યાં આનંદીબાઈ તેના અંતરમાં સુખ હતી દેખે અખંડ પ્રભુની મૂર્તિ તોય અંતરમાં રહે તાણ મરવા મૂર્તિ પ્રગટ પ્રમાણ તેને સમજાવી સર્વે રીત પછી યા થકી ચાલ્યા અજીત લીધો સેવક એકને સંગે ચાલ્યા અલમેલો ઉછરંગે ત્યાંથી પધારિયા ગામ ભેલે આપ્યા વિપ્રને વસ્ત્ર છબીલે દીધા દૂધ પેંડા ફાટ ભરી પછી ત્યાં થકી ચાલ્યા હરી મળે વાટ માહી જે જન તેને નાથ દીએ દર્શન ત્યાંથી ચાલ્યા સુંદર શ્યામ આવ્યા માળીએ પૂરણ કામ ત્યાં દિન રહ્યો ઘડી ચાર કહે રાજ જાશુ રણ પાર આવ્યા રણ મધ્યે અવિનાશ ત્યાં તો કહે લાગી ભૂખ પ્યાસ આવ્યો એક પુરુષ અકળ તેણે જાચું છે આવીને જળ હતું પાસે પાણી પડી એક તે પણ આપવું એવી છે ટેક પછી નાથ બોલ્યા એમ વાણી આવો તોરા પીવું હોય પાણી પોતાની તો પીડાને ન જોઈ હરિ વિના ન કઈ બીજું કોઈ પોતાના તો પીડાતા તા પ્રાણ તોય ન કરી નકારની વાણ ત્યાં મીઠા થયા સિંધુ જળ સુંદર સ્વાદુ નીર નિરમળ પીધા પોતે ને પોતાને દાસ પછી ત્યાંથી ચાલ્યા અવિનાશ વાસે રહ્યો સેવક એ સારું ચાખ્યું જળ ત્યાં નિસર્યું ખારું એવી લીલા કરતા મોરાર પછી આવ્યા છે રણબાર દિવ્ય દેહ રામાનંદ સ્વામી મળ્યા તેને ચાલ્યા શિષ નામી રહ્યા અરણ્યમાં રાત એવા ચાલે વાટમાં ઉન્મત જેવા પછી આવ્યું ત્યાં જળનું તાળ નાયા દાસને પોતે દયાળ ત્યાંથી ચાલ્યા પૂરણ બ્રહ્મ પડ્યો પોતાને બહુ પરિશ્રમ પછી સેવકને કહે શ્યામ ચાપ કરતર પહોંચીએ ગામ પછી ત્યાંથી ચાલ્યા દયાળ આવ્યું અરણ્યમાં એક તાળ ત્યાં બેઠી હતી બેઉ નારી થઈ સમાધિ જોઈ સુખકારી ત્યાંથી ચાલ્યા પોતે તત્કાળ વાટે જાતા દીઠા બેઉ બાળ પછી પરસ્પર બોલ્યા બાળ આજો ચાલ્યા જાય છે દયાળ
પછી ત્યાં થકી આધોએ આવ્યા ઘણું જન તણે મન ભાવ્યા દિન દોય પોતે ત્યાં વસ્યા સંગે દાસ જન જોઈ હસ્યા હવે પરમહંસ દશાગ્રહો સિદ્ધ દુઃખના દરિયામાં વહો એમ કહી મુનિ દશા દીધી પોતે કચ્છ જવા ઈચ્છા કીધી ચાલ્યા આયુથી અવિનાશ કીધા સુખી દર્શને દાસ પછી આવ્યા ભુજનગર જને નિરખ્યા શ્યામ સુંદર અહીંયા રહ્યા પોતે બહુધન ત્યાં તેડાવ્યા મુનિજન આવ્યા સંતાને સરવે મળી નવા પરમહંસની મંડળી ગણે હેતે મળ્યા સામા જઈ દીધા દર્શન પ્રસન્ન થઈ બહુ દિવસ રાખ્યા પાસ પછી એમ બોલ્યા અવિનાશ જેમ મોરે માન્યું તું વચન તેવું જાણજો બીજું આજન જેમ વચને થયા વૈરાગી સુખ સંપત્તિ સર્વે ત્યાગી હવે વચને પાછા વળી જાઓ ઘેર બેઠા હરિ ગુણ ગાવો ત્યારે સંત કહે સુણો શ્યામ એવું કરવું નહીં હવે કામ પ્રથમ બેસારી હરિ કરીએ હવે બેસારવાના ખરીએ સોંપી સુંદર સારો સુવાગ તેનો કેમ કરાવો છો ત્યાગ પણ હશે અમમાં કચાઈ એવું જાણ્યું તમે મન આઈ નહીં તો એવું વચન નાખો નિશ્ચર્ય કૂપમાં કેમ નાખો બેડી હેડને બળે બંધાઈ પડે કોટડી ભાગે સીમાઈ છૂટે તે પણ કોઈ કદને ન છૂટાય જે બાંધ્યા ભવને તેમાંથી કાઢી અગ્રહી હાથ હવે સિદ્ધ નાખો છો નાથ પાછી બોલ્યા છે ભગવંત એમ સમજશો માં તમે સંત આજ કરવા છે કઈક કાજ નિશ્ચય માનો તમે મુનિરાજ તમે પૂરા છો પરમહંસ નથી તમામાં જગતનો જંશ એમ સમજાવ્યા બહુવિધિ પછી સર્વેને શીખ જ દીધી પોતે નાથ રહ્યા ભુજમાય નિત્ય આનંદ ઉત્સવ થાય જાય જમવા જનને ઘેર કરી મન મોહન જીમેર એક ભક્ત જન જીવ રામ તેની માતાનું હરબાઈ નામ તેને પ્રેમમાં ટેવ પડી જમાડે બરફી પેંડા સુખડી જો મન માન્યું ન જમે જીવન તો તજે સપ્ત દિન લગી અન્ન એવું જોઈ હેત જન તણું રહે ભુજન ગરમાં ગણું એક એકથી અધિક અંગે સહુ રાજીયા હરીને રંગે ભાવ ભજનમાં સાવધાન બીજી વાતને નદીએ કાન એવા જનને દર્શન દઈ ચાલ્યા નાથ સાધુ સાથે લઈ ફરે કચ્છ દેશમાં કૃપાળ દિયે દર્શન સૌને દયાળ પછી નાથ માંડવીએ આવ્યા ત્યાં સર્વે સંતને બોલાવ્યા આવ્યા મુનિજન સહુ મળી નાથે તેડાવ્યા એવું સાંભળી આવ્યા ઉતાર્યા તળાવ તટે મુખે સ્વામિનારાયણ રટે કરે વાત વાલો ઘણી ઘણી ચડે કરે કુમારી તે તણે વળી ત્યાગ વૈરાગ્ય બતાવે કાચું પોચું પ્રભુને ન ભાવે જેમ જેમ વાત કરે નાથ તેમ ધારી લઈએ સહુ સાથ વળી નિત્ય પ્રત્યે દર્શન તેની મસ્તી હતી મન માય દીધા દર્શન તે બહુદન થયા જન સર્વે મગન પછી એમ બોલ્યા મહારાજ તમે સાંભળો સમુનિ રાજ હવે જાઓ સંત સર્વે વૃંદ કરો અમદાવાદમાં આનંદ ઉતરજો સૌ શેર બાર કરજો કથા કીર્તન ઉચ્ચાર ભણો સત્શાસ્ત્ર સંતની પાસે રેજો સર્વે મળી ત્યાં ચોમાસે થશે જેતલપુરે જગન ત્યાં જમશે ઘણા વિપ્રજન આવે તેડવા તો તમે જાજો નહીં તો બેટા હરિ ગુણ ગાજો એમ કહીને સંત ચલાવ્યા પોતે શ્રી હરિ શહેરમાં આવ્યા સંત પોત્યા છે અમદાવાદ થાય નિત્ય ત્યાં બ્રહ્મ સંવાદ એમ કરતા વિદ્યા કૈદન થયો જેતલપુરે જગન કરે ગોવિંદ મુનિ મોરે થઈ નામ નાના ભાઈ નું તે લઈ જમે બ્રાહ્મણ ન આવે પાર થઈ રહ્યો છે જય જયકાર જમ્યા બ્રાહ્મણ ભાવ કરીને સુંદર મોદક પેટ ભરીને પછી પૂરો કરાવ્યો જગન નર નારી કરે ધન્ય ધન્ય પામ્યા આશ્ચર્યવન મોજાર થયો નિરવિઘન નિરધાર એમાં પૂરો થયો છે જગન પોતે પધાર્યા નહોતા જીવન પછી સંતને ત્યાં તેડાવ્યા સંત સહુ જેતલપુરે આવ્યા તે પણ જમ્યા તા જગન માય સ્વામી સહજાનંદની આજ્ઞાય
इति श्रीमद एकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये श्रीजी महाराजे प्रथम यज्ञ कराव्यो ए नामे 55मुं प्रकरणम। પછી કચ્છ દેશથી કૃપાળુ આવ્યા પંચાળે દીન દયાળુ સંગે લઈને સાધુ વિચાર પ્રથમ આવ્યા દેશ હાલાર ગામો ગામોમાં દર્શન દીધા સર્વે જન કૃતારથ કીધા પછી આવ્યા સરદાર માઈ હરિભક્ત કાઠી આવ્યા ત્યાંય પછી ત્યાંથી ચાલ્યા મહારાજ આવી રહ્યા પીપરડીએ રાજ બીજે દિવસે બોટાદ આવ્યા અધે ભગે ભાવે સુજ માડ્યા રહ્યા દિવસ બે કરી મેર સોમલાને માતરાને ઘેર પછી ત્યાંથી આવ્યા કરિયાણી વર્ષે મેઘ પડે બહુ પાણી વસે ભક્ત ત્યાં માચો વિરદાસ રહ્યા ત્યાં હરિ ચાર માસ આવ્યા ગઢડેથી હરિજન જેના ત્યાગે સુકાણા ચેતન આવ્યા દેશ દેશ થકી દાસ નૈણે નિરખવા અવિનાશ આવ્યા વાગડ કચ્છ હાલારી સોરઠ વાળક નાનર નારી આવ્યા પાંચાળી ને ગોલવાડી ભાલ ગુજરાત ઝાલાવાડી આવ્યો સુરત થી સંગવાડી ઘણું રહ્યો છે રંગડો ઢળી આવે સહુ લાગે હરિપાય નાથ નિરખી તૃપ્ત નવ થાય આવ્યા સંત તે સરવે મળી હતી અમદાવાદે મંડળી પછી પ્રભુ તણી પૂજા કરી જમ્યા બહુ શર કરા હરી સુંદર વસ્ત્ર શામળીઓ પહેરી દિયે દર્શન દાસને લેરી કરે વાત અલૌકિક આપે સર્વે જનના સંશય કાપે જાય નાથજી નિત્ય તળાવે જન પાછળ સર ગળાવે ગાતા વાતા આવે પછી ઘેર નિત્ય પ્રત્યે થાય લીલા લેર સુંદર ઘોડે ચડે ગીર ધારી થાય ચમર જુએ નર નારી પછી યજ્ઞ કરાવ્યો મહારાજે તેડ્યા બ્રાહ્મણ જમવા કાજે થયા તળાવે ચોકા 40 ચડી ઘોડે ફરે જગદીશ જમ્યા બ્રાહ્મણ દક્ષિણા દીધી પછી સર્વેને શીખ જ કીધી સારા સુંદર વરસ માય આસ્વાદે તે રસ કહેવાય તે યજ્ઞ કર્યો ભગવાને દીઠી નજર નથી સુણી કાને પછી આવ્યો દિવાળીનો ધન જન પર હરિ છે પ્રસન્ન દિયે દર્શન દિવસ રાત વળી ઘણી ઘણી કરે વાત એમ આનંદ ઉત્સવ કરી પછી સંત પ્રત્યે બોલ્યા હરે સંત સાંભળો ને સહુ મળી તમે બાંધો હવે બે મંડળી એક નવા નગરમાં જાવો બીજા સુરત શહેરો જગાવો પછી સંત ગયા બેઉ શહેર રાખી મૂર્તિ હૃદય રૂડી પેર લટકાળો છોગાડો છબીલો રાખ્યો સંતે હૃદયમાં રંગીલો તેનું ધરતા અંતરે ધ્યાન ચાલ્યા સંત થઈ સાવધાન પછી સાંભળીએ શું કીધું ફરી સહુને દર્શન દીધું ત્યાંથી વાલો ગયા વઢવાણ દવે તુલસીનું કરવા કલ્યાણ તુલસી બોલ્યો તો કરું જગન પડ્યો ખોટો ન ખર્ચાણું ધન ત્યાંથી ચાલ્યા સુંદર શ્યામ વાલો આવ્યો રામ કરી રામ દીદા દાસને દર્શન ભાવે આવ્યા દદુકેથી પછી આવે વળી વીંછી આવ મોડાસર ત્યાંથી આવ્યા જેતલ પર રહ્યા રાત ત્યાં પૂરણ કામ પછી આવ્યા ડભાણ ગામ વળી બીજનડી યાદ ગયા પછી ઉમરેઠે જઈ રહ્યા ત્યાં ભક્ત રહે રૂપ રામ પ્રભુ પધાર્યા તેને ધામ રહ્યા 7 દિન સુધી ત્યાં બહુ પ્રતાપ જણાવ્યો યા થાય ધ્યાન ધારણા અપાર જોઈ નિશ્ચય કરે નરનાર પછી ત્યાં થકી શ્યામ સધાવ્યા આઘા જઈ પાછા વળી આવ્યા કરી મૂક્યા તજને ભોજન તેને ઘેર જમ્યા છે જીવન દઈ દર્શન ચાલ્યા દયાળુ આવ્યા ચાંગામાં નાથ કૃપાળુ ભક્ત નતું લખે લીધો લાવ ત્યાંથી આવ્યા રોણ ગામે માવ પીરાણાને પીરાઈ વેરાવી એના મેં તને અલ્ફી ફેરાવી પછી મતિયા ભણ્યા સૌ આવી રોઈ કાકાની અલ્ફી મુકાવી ત્યાંથી આવ્યા બોચાસણ ગામ ભક્ત કાશીદાસજીને ધામ ત્યાંથી વેલ બેસી બહુ નામી આવ્યા બુધે જે અંતર જામી આવું તું હટી ભાઈને સ્વપ્ન થયું તેવાનું તેવું દર્શન ત્યાંથી આવ્યા જેતલપુર વળી આવ્યા સહુ દર્શન સાંભળી
બાલ વૃદ્ધ ને જોબન જેહ આવ્યા સહુ મળી દર્શને તે જન કહે ભલે આવ્યા જીવન કાલ છે ઉત્તરાયણ ધન તે નાથ કહે તેડો બ્રાહ્મણ જમે મગાવી એ ઘૃતમણ પ્રથમ મંડાણ મણથી કર્યું પછી પૂછતા પાચસે ઠર્યું જેમ જેમ પૂછ્યું વળી જને તેમ તેમ વધાર્યું જીવને મોરે ન તર્યું ને પછી સીધું એમ યજ્ઞનું પર્યાણ કીધું એ તો છે અતિ પરચાની વાત તે તો જાણે છે સંત સાક્ષાત એમ નાથે કર્યો નિર્ધાર માંડ્યો આરંભે ન કરી વાર લીધા ઘી ગોળ ઘઉં દળવા તળિયા મોદક મોટા વળવ્યા કરી લાડવા ભર્યા કોઠાર બીજે આણ્યો સમજ અપાર માંડ્યો જેતલપુરમાં જંગ આવ્યા બ્રાહ્મણ તેડાવ્યા સંગ રચ્યો મંડપ વેદ વિધિએ કર્યો કુંડ તે હોમ વાઘીએ ભણે બ્રાહ્મણ મંડપ માઈ દિશે આહુતિ ગુપ્તને ત્યાંય જપે મંત્ર ને હોમે છે અન્ન થાય વિધિએ યુક્ત જગન જમે બ્રાહ્મણ ન રાખે ખામી જમો ભાયો જમાડે છે સ્વામી જમ્યા જેવા છે મોદક મોટા ખાઓ ખૂબ કરી દેહ ખોટા જમતા જમતા જાય પ્રાણ તેના આપણા કુળમાં વખાણ જમે બ્રાહ્મણ જોર જોરાઈ અતિ મોદ ભર્યા મન માઈ બેસે પંગત્યો ન આવે પાર જમે વિપ્ર હજારો હજાર જમ્યા જોરે ન ખૂટ્યું જમણ ખાઈ ખાઈને કાયા બ્રાહ્મણ જેમ જમ્યા અષ્ટાદશ દન પછી પૂરો કરાવ્યો જગન દીધા દાન દક્ષિણા દયાળે પાડી વેદ વિધિ પ્રતિપાળે એમ પૂરો કર્યો અતિ રુદ્ર જમ્યા દ્વિજ ક્ષત્રિ વૈશ્ય શૂદ્ર કોઈ જમ્યા વિના ન વરયો આડી વિના અન્ન બહુ જમે જન બોલે જે જેકાર ધન્ય ધન્ય થયો છે ઉચાર દેશો દેશથી આવ્યા તા જન નિરખીનાથ ને થયા મગન ત્યાં પૂછ્યું તું પ્રશ્ન મહારાજે કરતા ઉત્તર વિપર લાજે થયા શ્યામા મુખ સાઈ ઢળી બોલ્યા નહીં રહ્યા અંતરે બળી પછી સર્વને શીખા જ દીધી એવી લીલા શ્રી મહારાજે કીધી પોષ સુધી સપ્તમી છે સારી હરિજન લેજો હૈયે ધારી તે દી પૂરો થયો છે જગન સર્વે રાજી થયા સાધુ જન દુષ્ટ જાણે નહીં થાય જગન કર્યો નાથે તેની રવિગન કરી યજ્ઞ ને જીવન ચાલ્યા પશ્ચિમ દેશમાં દર્શન આલ્યા સર્વે જગતમાં જણાણી વાત કહે સ્વામી શ્રી હરિ સાક્ષાત એવું સુણી દાજા દુરી જન કહે અજાણી કર્યો જગન નથી ભેખને ખબર ખરી ત્યારે ગયો એ જગન કરી હવે ભેખ થશું સર્વે ભેડા કેમ કરીએ કરશે મેળા જમરણ આવશે જમાત્યો તેદી છે સ્વામીજીની વાતો ખાસું રૂપિયા એ સારું લાખો પણ પંથને નો નહીં રાખો એમ પરસ્પર પરિયાણ્યું એના મનનું મહારાજે જાણ્યું સર્વે સંત પ્રત્યે કહે હરી કરીએ જગન આપણે ફરી પછી હરિજન ને તેડાવ્યા મળી જેતલપુર તે આવ્યા રહ્યા ધન દો ચાર એઠામાં પછી ગયા ખોખરાદ ગામમાં પરમહંસ સંન્યાસી છે સંગે વીતે દિન આનંદ ઉમંગે આવ્યા સતસંગી સહુ મળી થશે ઉત્સવ એવું સાંભળી નાથ નિરખી સુખી થયા સહુ દિયે દર્શન પ્રસન્ન બહુ ગામ માય તો સંગન માય ત્યારે બારે સુવાસન જાય ગાય કીર્તન થાય કિલોલ આવ્યા દર્શને જન હિલોલ એમાં આનંદ ઉત્સવ થાય નિત્ય નવા કા કરીએ જાય ગાતા વાતા આવે વળી ઘેર એમ થાય બહુ લીલા લેર કરે વાત પ્રભુ જ્યારે આપ તેમાં જણાવે બહુ પ્રતાપ કઈક ભૂત ભવિષ્યનું ભાગે દિયે જણાવી કેડે ન રાખે કહે જગન કરશું જરૂર આવું બીજું નથી કોઈ પૂરા ગામમાં એ સંકોચ છે સરે હોમ થશે ગામને ગોંદરે તે તો જાણશે સર્વે જન કૈસે ભલો કર્યો એ જગન એમ કરે હરિ જ્યારે વાત સુણી જન થાય રડિયાત ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે જેતલપુર યજ્ઞ કર્યો એ નામે 56મું પ્રકરણ. એવું સાંભળીને આવ્યું વળી દુષ્ટ જનનું દળ
સાધુને માંડ્યા સંતાપવા બહુ બહુ દેખાડે બળ સંત શ્રીનગર માહી નિત્ય જાતા તા ભિક્ષાર્થ તેને અસુર્યાંતર મારે કરે અતિ અનરથ ગેલી ધોકા પડેલા કડી વળી કંદરે ભાંગી કટિયું કર્યા પ્રહાર કડિયાળીએ તે તો સંત સર્વે સહ્યું તપસી ઋષિ કૃષતનમાં તેને માથે મોઢ ચડાવ્યા મન ગમતો મોર દેતા ઉતારા પર લઈ ગયા ત્યાં જઈ તાડન કરી ફરી બાંધ્યા બહુ પેર અસુર હાથ આવી પડ્યા જેને જરાય ન મળે મેર કોઈ કહે કાન નાક કાપો કોઈ કહે કરો ઘાત જીવની કોઈ કહે ભુજ ચરણ ભાંગો એમ બોલે છે ના શિવની ભાખે ભૂંડી ગાળો મુખથી તે તો જે બોલે તે થોડિયું જાણે મસ્તક પાંચ મુકાપી બ્રહ્માનું ચોળ્યું કોઈક સંત કડવડે અસુર હાથ આવ્યો નહીં તેને ખબર ખોખરે વળી આવીને સર્વે કહી સુણી શ્રી હરિ શ્રવણે અતિ ઊભી થઈ રોમાવળી એવા કોણે અવની ઉપરે જે મારા સંતને મારે વળી કરી નજર અતિ કરડી થયા લોચન લાલ વિશાળ ભ્રકુટી ભંગ ચડાવ્યો દેખી કંપવા લાગ્યો કાળ શશી સૂરજ ઝાંખા પડ્યા વળી ઉઠ્યો જ કડાઈ શિવ કહે સંહાર વળશે આજ નથી રેવાનું કાંઈ ઇન્દ્ર સુર ને ભય ઉપજો વળી દલે ડર્યા દિગપાળ જોઈ કોપ મહારાજનો તેણે કંપ્યો પનગ પયાળ વળતા પ્રભુજી બોલ્યા સુણી સંત માનજો સત્ય આ રાજ્ય મારે એવું નહીં તમે જાઓ શહેર સુરત અધિપતિ અતિ જ્યાં ધર્મની વાત ગઈ ત્યાં તમ જેવા સંતને વળી એક ફળ રહેવું નહીં ચાલો સંત તમે ચોપસુ વળી અતિ ઉતાવળ અહીંથી સાધુ સર્વે સધાવજો અમે રહેશું અહીં ધોકા પંથી પછી ચરણે લાગી ચાલ્યા વળી સંત સર્વે મંડળી સંત ચારસે સામટા થઈ ગઈ સુરત મુક્ત મંડળી પછી રહ્યા પોતા પાસળે વળી ખરી તે ક્ષત્રિય જાત તેને તે આગળ શ્રી હરિ કરવા તે લાગ્યા વાત કહો ભાઈ કેમ કરશું આ તો અસુરે ઉપાડી જાલિયું સંતને તય શીખ આપી જ્યારે આપણું નવ ચાલ્યું એવું સુણી ક્ષત્રિય ખણસિયા પ્રભુ પાછા વાળો સંતને તમારો પ્રતાપ થકી જુઓ અમારી રમતને આજ અવસર આવ્યો જેને માગે મોટા સૂર અમારા ઈષ્ટને પીડિયા તેને જોશું અમે જરૂર પડે કામે પુઠ ફેરવે વળી કર ઘરે કાયર હોઈ ધીક ધીક તેના જીવતને એની જનતા ભારે મૂઈ ગામ ગરાસ કોટ કારણે વળી રણે ચડે ચડી ચોટ ભૂપ પડે શિર પડી રડે એમ લડી થાય લોટપોટ એ હરિત ક્ષત્રિય તણી તેની જાણે સહુ કોઈ વાત ખોટા સારું એ ખેદન મૂક્યા તો સાચું છે સાક્ષાત આપો અમને આજ્ઞા જે જોઈએ એનું અમે જોર શું થશે બિચારા શ્વાનથી છે પ્રભુ અમારી કોર પછી પ્રભુજી બોલ્યા આજ જાળવો સહુ આપણે કાલ જો આસુકા કરીએ પછી ભણવું હોય તે મર ભણે એમ વાત કરતા વહી ગઈ જ્યારે 3 પોર તે રાત
પહોર એક પોઢી જાગ્યા પોતે પ્રભુજી પરભાત કહેતા ઓ સહુ શાબદા નવકા કરીએ સર બાળ વૃદ્ધ ને બાઈ માત્ર તે તો રહે જો સર્વે ઘર આપે અશ્વને ઉપરે તરત થયા સવાર સર્વે સખા સજ થઈ સંગ ચાલિયા પાર અશ્વે અસવાર ઓળખી અને ધીરજ નવ શકે ધરી પગન માંડે પૃથ્વી જાણું ઉડશે પાખું કરી પછી નહીં નાથ પાછા વળ્યા અને આવીને ઉતર્યા બાર પોતે પધાર્યા પૂરમાં ત્યાં આવ્યા સૂર્ય પાર અતિ કાળા ક્રોધ વાળા વળી વેસજના વિકરાળ છે જોર જટાડા લાંબી કોટાડા કહીએ કેવા જેવા કાળ છે મૂછ મરડે કાંડા કરડે વળી ભર્યા ભરડે ભાત છે કઈક ભૂરા તિલંબુરા પૂરા પાચતે હાથ છે ખડગ ખાંડા હાથ પબેડા સમશેર સંગ ઘર ગ્રહી પરચી કરી ખર્ચી અસુર ભૂરે આવ્યા લઈ દાઢા મોટા પેરી લંગોટા દોટું દીએ મારવા ચાર દશા આવ્યા દશા ઠાવું કોકર ઠારવા વડા વેરી લીધા ઘેરી જમતા હતા જીવન વળી મોટી દાઢી ખડક કાઢી મારવાને ત્રુટ્યા મળી વિપ્રે માંડ્યા વળી વારવા પણ માને નહીં મદે ભર્યા કાઢી ખડક કરમાં હરિજન પર ઘાવ કર્યા હરિજન કહે હવે પાપીઓ ઉભા રહે જોઈએ હપગે અમ પર તમે ઘાવ કીધા અમે ન બોલી ત્યાં લગે સિંહ સરીખા શોભતા વળી ઉધમાં જાણે ઘણું ધાયા ધણેણી મારવા ખમે ખડક કોણ ક્ષત્રિ તણું ચાર પાડ્યા ચોકમાં જય હતા સુરમાધિપતિ બીજા ભણેણી ભાગ્યા ભાઈઓ આપણી પણ આગતિ વણઠલ વૈરાગ ફરતા નાગા ભાગ્યા ભૂર ભૂલી દિશા રેતા મરડતા ઠંડાતા ખાસડા ખાતા ખૂબ ખસ્યા અતિયા સોયા બહુ બફોયા કોઈ કોઈને ભેડું નહીં માર્યા માર્યા કહે મુખથી મર્યો પિયો રહ્યું થઈ જાણીને મૂક્યા જીવતા બહુ લાગી મહારાજની બીક નહીં તો એક એક ને કરવા તે હતા ઠીક પછી આવ્યા પાછા વળી કર્યા પ્રભુને પ્રણામ ત્યારે નાથ કહે આપણે હવે રહેવું નહીં આઠામ હરિ હરિ જન હેતુ સહુના કલ્પ વૃક્ષ સંકવાય તેમાં જે જન જેવું ચિંતવે તેને તેવું થાય નરતન ધરીનાથજી વળી સૂર્ય સમ શોભે ગણું પણ પાપીને ન પડે પાધરું નડે પાપ પોતા તણું એમ ભાર ઉતાર્યો ભૂમિનો વૈશાખ વધી ચતુર્દશી તેથી પાપી મારી આજે આવ્યા તમારવા દસી ઇતિ શ્રીમદે કાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે અસુરનો નાશ કર્યો એ નામે 57મું પ્રકરણ સહજાનંદ સ્વામી મહારાજની જય.